ચાલો આજે વાત કરીએ એક એવા કલાકારની જેમનું નામ જ એમના વાદ્યની ઓળખ બની ગયું. જી હા, આપણે વાત કરી રહ્યા છીએ મહાન શરણાઈ વાદક ઉસ્તાદ બિસ્મિલ્લાહ ખાનની, જેમણે એક સામાન્ય લાગતા વાદ્યને શાસ્ત્રીય સંગીતની દુનિયામાં એકદમ ટોચ પર પહોંચાડી દીધું. એકવાર વિચારો તો, જ્યારે પણ ક્યાંક શરણાઈનું મધુર સૂર સંભળાય છે ત્યારે સૌથી પહેલો ચહેરો કોનો યાદ આવે છે? ઉસ્તાદ બિસ્મિલ્લાહ ખાનનું જ ખરું ને? એમનો અને શરણાઈનો નાતો જ કંઈક એવો હતો કે બંનેને એકબીજાથી અલગ કરીને જોવું લગભગ અશક્ય છે. એ માત્ર એક સંગીતકાર નહોતા, એ હતા શરણાઈના શહેનશાહ. એમની કલાની કદર એટલી થઈ કે એમને દેશનું સૌથી મોટું સન્માન ભારત રત્ન આપવામાં આવ્યું. આનાથી જ સમજી શકાય છે કે ભારતીય સંગીતમાં એમનું કદ કેટલું મોટું હતું. દરેક મોટી સફરની એક શરૂઆત તો હોય જ છે. તો ચાલો જોઈએ કે આ સંગીતની યાત્રા શરૂ ક્યાંથી થઈ, કેવી રીતે એક નાનકડો છોકરો શરણાઈનો શહેનશાહ બની ગયો. તો વાત છે 1914ની. ભોજપુરના ડુમરાવ ગામમાં એમનો જન્મ થયો, અને એ પણ સંગીતકારોના ઘરમાં. એટલે સંગીત તો કહેવાય કે એમના લોહીમાં જ હતું. જ્યારે એ ફક્ત 6 વર્ષના હતા, એમના મામાએ એમને એક શરણાઈ ભેટમાં આપી, અને બસ ત્યારથી ગંગાના કિનારે એમનો રિયાઝ શરૂ થયો, જે પછી ક્યારેય અટક્યો નહીં. અને એમની પ્રતિભાની ચમક દુનિયાએ પહેલીવાર ક્યારે જોઈ? જ્યારે એ 16 વર્ષના હતા. 1930માં અલ્હાબાદમાં એક સંગીત સમારોહ હતો, અને ત્યાં એમણે રાગ કેદાર એવો વગાડ્યો કે એમને મેડલ મળ્યો. પણ ઉસ્તાદ બિસ્મિલ્લાહ ખાનનું સૌથી મોટું યોગદાન શું ગણાય? એમણે શરણાઈને એક તદ્દન નવી જ ઓળખ આપી દીધી. જુઓ, બિસ્મિલ્લાહ ખાન આવ્યા એ પહેલાં શરણાઈનું શું હતું? એ મોટાભાગે લગ્ન પ્રસંગોમાં જ વાગતી, એક શુભ પ્રસંગોનું વાદ્ય. પણ પછી આવ્યા ઉસ્તાદ, અને એમણે પોતાની કળાના જાદુથી શરણાઈને ત્યાંથી ઉઠાવીને સીધી શાસ્ત્રીય સંગીતના મોટા સ્ટેજ પર મૂકી દીધી. એક સ્વતંત્ર વાદ્ય તરીકે, એક પ્રતિષ્ઠિત વાદ્ય તરીકે. પણ સવાલ એ છે કે આ ચમત્કાર થયો કેવી રીતે? જવાબ હતો શરણાઈ પર એમની માસ્ટરી. એમનું પ્રભુત્વ એવું હતું કે જેની કોઈ કલ્પના પણ ન કરી શકે. એમણે શરણાઈની મર્યાદાઓ જ તોડી નાખી. જે ખ્યાલ અને થુમરી જેવા અઘરા રાગ ફક્ત ગળાથી કે પછી સિતાર જેવા વાદ્યો પર જ શક્ય મનાતા, એ બધું જ એમણે શરણાઈ પર જીવંત કરી બતાવ્યું. અને એટલું જ નહીં, કજરી અને પૂર્વી જેવા લોકસંગીતના પ્રકારો પણ એટલી જ સહજતાથી વગાડતા. ટૂંકમાં કહીએ તો સંગીતનો કોઈ પણ ભાવ હોય એ શરણાઈના સૂરથી વ્યક્ત કરી શકતા હતા. હવે જ્યારે કોઈ કલાકાર આટલા મહાન હોય તો સન્માન તો મળવાનું જ છે, અને એમને મળ્યું પણ ખરું, દેશ અને દુનિયામાંથી. ચાલો એમની આ સિદ્ધિઓની સફર પર એક નજર નાખીએ. એમની સન્માનની આ યાદી જુઓ તો ખ્યાલ આવે, જાણે એક પછી એક શિખર સર કરતા ગયા. 1961માં પદ્મશ્રીથી શરૂઆત થઈ, પછી 1968માં પદ્મભૂષણ, એના પછી 1980માં પદ્મવિભૂષણ, અને છેવટે 2001માં મળ્યો ભારતનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર, ભારત રત્ન. અને એમની કલાના ચાહકો ફક્ત ભારતમાં જ નહોતા, એમની ખ્યાતિ તો સરહદો પાર કરી ગઈ હતી. એનું જ એક ઉદાહરણ છે કે નેપાળની રોયલ નેપાળ આર્ટ એકેડમીએ પણ એમને સન્માનિત કર્યા હતા. આ બતાવે છે કે એમનું સંગીત ક્યાં સુધી પહોંચ્યું હતું. ઉસ્તાદ બિસ્મિલ્લાહ ખાન ભલે આજે આપણી વચ્ચે નથી, પણ એમનો સૂર તો અમર છે. આજે પણ આપણા સૌની વચ્ચે જીવંત છે. એ તારીખ હતી 21 ઓગસ્ટ 2006. એ દિવસે ઉસ્તાદજીએ દુનિયાને અલવિદા કહ્યો, અને એમની સાથે જ ભારતીય સંગીતનો એક આખો યુગ પૂરો થયો. એમનો શ્વાસ ભલે થંભી ગયો, પણ એમની શરણાઈમાંથી નીકળેલો એ દિવ્ય સૂર એ તો કરોડો લોકોના દિલમાં કાયમ માટે ગુંજતો રહેશે. અને આખી વાત આપણને એક સવાલ પાસે લાવીને ઊભી રાખે છે કે શું કોઈ કલાકાર અને એના વાદ્ય વચ્ચેનો સંબંધ આટલો બધો અતૂટ હોઈ શકે છે? એટલો બધો કે એકનું નામ લો તો બીજું તરત યાદ આવી જાય? કદાચ આ સવાલનો જવાબ શોધવા ક્યાંય જવાની જરૂર નથી. ઉસ્તાદ બિસ્મિલ્લાહ ખાનનું જીવન પોતે જ એનો જીવંત જવાબ છે.